Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwara, Standard 9, Subject English. Students, આપણે ગઈકાલે યુનિટ 5ની શરૂઆત કરી હતી. તેમાં પાર્ટ 1માં આપણે જોયું કે પાર્ટ 1માં આપણે રાણીની વાવ, જેને સાંસ્કૃતિક વારસા તરીકે મંજૂર કરેલું સ્થાન છે, જે યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાર પછી આપણે જોયું કે રાજા ભીમદેવની પત્ની રાણી ઉદયામતીએ આ વાવને 1022 અને 1063 AD દરમિયાન બંધાવી હતી. રાજા ભીમદેવના મૃત્યુ પછી આ વાવની જે પ્રોજેક્ટ હતો તે રાણી ઉદયામતીએ પોતાના હાથમાં લીધો હતો. કમનસીબે આ વાવ પૂર્ણ થાય તે પહેલાં જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યાર પછી આપણે જોયું કે રાણીની વાવ જે છે તે 7 માળનું સ્થાપત્ય છે. તે જે વાવ છે તે 64 મીટર જેટલી લાંબી છે, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. અને તેની સાથે સાથે આપણે એવું જોયું કે તેની જે દિવાલો છે તેના ઉપર 800 જેટલી શિલ્પકૃતિઓ કોતરાયેલી છે અને 400 જેટલા દેવીઓની શિલ્પકૃતિઓ હાલમાં પણ આપણને ત્યાં જોવા મળી રહી છે. અને એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે તે બની હતી ત્યારે આ આંકડા કરતાં પણ વધારે શિલ્પકૃતિઓ હતી. હવે આપણે અહીંયાથી બાકી છે તે જોઈએ. ઇન ફેક્ટ ધ વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. સોલેલી એટલે કે ખાસ કરીને માત્ર, ડેડિકેટેડ એટલે કે અર્પણ કરવું. તે કે ખરેખર તો આ વાવ ખાસ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવી છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ટર્સ. શું કહે છે કે તમે વિષ્ણુના વિવિધ રૂપ અને મુદ્રાઓ જોઈ શકો છો. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. એટલે કે વિષ્ણુ પછી મોટાભાગની જે શિલ્પકૃતિઓ છે તે વિષ્ણુને વિષ્ણુ પછી સૌથી વધારે મહત્ત્વની સ્ટેચ્યુ એટલે કે મૂર્તિ, તે સ્ટેચ્યુ કોનું છે? તે કે પાર્વતીનું છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. શું કહે છે? લગભગ 15 જેટલી ગેલેરી એટલે કે બાલ્કનીઓ, પડસા એટલે કે 15 જેટલી ગેલેરીઓમાં પાર્વતીના શિલ્પકૃતિઓ છે. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી. શું કહે છે? 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી એટલે કે 12 જેટલી મૂર્તિઓ કોની છે? ગૌરી માતાની છે. ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. શું કહે છે કે 12 જેટલી મૂર્તિઓ જે છે એક જ સાથે એક જ સ્થળે ભાગ્યે જ જોવા મળે છે. સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એટલે કે એક જ જગ્યાએ આટલી બધી મૂર્તિઓ ગૌરીની ભાગ્યે જ જોવા મળે છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. જે મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ છે. બીજી કઈ જગ્યાએ છે? તો કે મોઢેરાનું સૂર્ય મંદિરમાં પણ આપણને આ જોવા મળે છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી નેમલી ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણ, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંડા, ટોટલ એન્ડ ત્રિપુરા. જુઓ શું કહે છે કે વાવની અંદર કે 12 જેટલી મૂર્તિઓ જે છે તે કોની છે? ગૌરીની છે. અને આ વાવમાં ગૌરીની બધી જ 12 મૂર્તિઓ આપણને જોવા મળતી છે. અને તે 12ના નામ કઈ રીતના છે? તે કે આ રીતના: ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણ, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંડા, ટોટલ અને ત્રિપુરા. Besides, there are many statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, મહાલક્ષ્મી, કુબેર એક્સેટ્રા. બરાબર. જુઓ શું કહે છે કે બીજી તે વગરની
આ તો આપણે જે ઉપર જે જોઈ તે ગૌરીના 12 નામની મૂર્તિઓ જોઈ તે ઉપરાંત ત્યાં ગણેશ, અગ્નિવાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈશ્રવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે દેવદેવીઓની પણ અનેક મૂર્તિઓ છે. એટલે કે આ આપણે જેટલા નામ જોયા તે બધાની મૂર્તિઓ ત્યાં અવેલેબલ છે. ત્યાંનું જે કોતરકામ છે તે ખૂબ જ સારું છે અને તેની અંદર આ બધા દેવી દેવતાઓના અલગ અલગ ગેલેરી પાડેલી છે અને તેમને ત્યાં ખૂબ જ સારી રીતે આપણે જોઈ શકીએ છીએ બધા દેવી અને દેવતાઓની મૂર્તિઓને. બરાબર. તો આ આપણે જે નામ જોયા તે દરેક ત્યાં અવેલેબલ છે. તો શું કહે છે કે સાથે સાથે મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ આપણને તે જોવા મળે છે. હવે આગળ જુઓ. આ છે જોઈએ અહીંયા આ જે તમને મેં અહીંયા ફોટો મૂકેલો છે આ પ્રકારની દરેક મૂર્તિઓ ત્યાં અવેલેબલ છે. તમે જોઈ શકો છો અહીંયા પણ કેવી દેવી દેવતાઓની મૂર્તિઓ છે. જુઓ બીજો ફોટાની અંદર પણ એ જ રીતે અલગ અલગ મૂર્તિઓનું ત્યાં આ રીતનું કોતરકામ થયેલું છે અને આ રીતે બધી મૂર્તિઓ ત્યાં ગોઠવાયેલી છે. જુઓ જોઈ શકો છો છે ને કેટલું સરસ લાગે છે આપણને આ પ્રકારનું. ત્યાં આપણે હાથ લગાવીને જોઈએ તો આપણને કંઈક જોવાની અલગ જ મજા આવી જાય છે. તો આવી ત્યાં કોતરકામ દ્વારા બનાવેલી દરેક દેવી દેવતાઓની મૂર્તિઓ આપણને જોઈ શકીએ છે. ગૌરી માતાની અલગ અલગ 12 મૂર્તિઓ છે, તેના નામ પણ આપી દીધા. તે ઉપરાંત ગણેશ, અગ્નિ, વાયુ વગેરે જેવાઓની પણ મૂર્તિઓ આપણને જોવા મળે છે. બરાબર. હવે આપણે આગળનો પેરેગ્રાફ આ જે પેરેગ્રાફ જોયો તેના અંદરથી કયા પ્રશ્ન નીકળશે તે જોઈ લઈએ. નેમ ધી 12 ડિફરન્ટ સ્ટેચ્યુ ઓફ ગૌરી ઇન ધી વાવ. બીજો, ટુ વિચ ગોડ ઇઝ ઇન ધ વાવ ડેડિકેટેડ. ત્રીજો, હાઉ ડુ ધ સ્કલ્પચર્સ પ્રેઝન્સ વિષ્ણુ. ચોથો, હાઉ મેની ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. પાંચમો, બિસાઇડ્સ રાની કી વાવ where can you see 12 statues of goddess Gauri. બરાબર. હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ. There are also some of the rare sculptures of gods. દેવોની કેટલીક વિરલ શિલ્પકૃતિઓ પણ ત્યાં છે. સ્કલ્પચર્સ એટલે કે શિલ્પીઓ, મૂર્તિઓ. એટલે કે દેવોની પણ કેટલીક શિલ્પકૃતિઓ પણ ત્યાં છે. Here one can find the statue of Lord Buddha with 4 hands and the statue of Rama with sword and shield. શું કહે છે જુઓ. લોર્ડ બુદ્ધાની પણ ત્યાં એક સ્ટેચ્યુ છે. અહીં તમને ભગવાન બુદ્ધની ચતુર્ભુજ મૂર્તિ, સ્વર્ડ એટલે કે તલવાર અને શિલ્ડ એટલે કે રક્ષણ કરવા માટેનું સાધન. તો તે કે તલવાર અને ઢાલ સાથે રામની મૂર્તિ, ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મર તપસ્વી, the statue of Shiva and beads in his hands, the statue of Parsuram with soft and gentle expression. શું કહે છે? દેવોની કેટલીક વિરલ શિલ્પકૃતિઓ પણ અહીં છે. અહીં તમને ભગવાન બુદ્ધની ચતુર્ભુજ મૂર્તિ, તલવાર અને ઢાલ સાથે રામની મૂર્તિ, તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ, સ્ટેચ્યુ ઓફ શિવા એન્ડ બીટ્સ ઇઝ એન એટલે કે હાથમાં પાળાઓ સાથે શિવની મૂર્તિ, પછી ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રેધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક એક્સેટ્રા એટલે કે કઠોર મુખમુદ્રાને બદલે સૌમ્ય અને શાંત મુખમુદ્રા સાથે પરશુરામની મૂર્તિ વગેરે જોવા મળે છે. બીજા કોની કોની મૂર્તિ જોવા મળે છે? તે કે તલવાર અને ઢાલ સાથે રામની મૂર્તિ, તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ અને હાથમાં પાળાઓ સાથે શિવની મૂર્તિ. તે ઉપરાંત કઠોર મુખમુદ્રાને બદલે સૌમ્ય અને શાંત મુખમુદ્રા સાથે
પરશુરામની મૂર્તિ વગેરે જોવા મળે છે. સમ ઓફ ધી સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ. અમુક શિલ્પકૃતિઓ જે છે કન્ટેમ્પરરી એટલે કે સમકાલીન, બરાબર, એટલે કે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ એટલે કે અમુક જે શિલ્પકૃતિઓ છે તે સમકાલીન જીવનશૈલી. તે ઉપરાંત શું છે, ફોક ટેલ્સ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ્સ એક્સેટ્રા. એટલે કે અમુક શિલ્પકૃતિઓ આપણને સમકાલીન જીવનશૈલી, લોકકથાઓ, પ્રાણી અને માનવ સ્વભાવ દર્શાવે છે. તે પછી આગળ જુઓ. They reveal artistic vision and unique imagination of the sculpture. શું કહે છે? They reveal એટલે શું? રિવીલ એટલે કે પ્રગટ કરવો. તો કે they reveal તે શિલ્પીઓની કલા દ્રષ્ટિ અને અનન્ય કલ્પના શક્તિ પ્રગટ કરે છે. શું કહે છે? They reveal artistic vision એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધી સ્કલ્પચર. એટલે કે તે શિલ્પીઓની કલા દ્રષ્ટિ અને અનન્ય કલ્પના શક્તિ પ્રગટ કરે છે. એટલે કે જેના દ્વારા આ શિલ્પકૃતિઓ, આ મૂર્તિઓ બનાવવામાં આવેલી છે તે તેણે કઈ રીતે એમ આ બનાવી હશે, તેની દિમાગની કલ્પના એમ કેટલી તેને ચલવી હશે અને પછી આ જે મૂર્તિઓ છે તેને બનાવી હશે. તો તે જે મૂર્તિઓ છે તે જોઈને આપણને શું થાય છે? તેની કલા દ્રષ્ટિ અને તેની કલ્પના શક્તિ પ્રગટ કરે છે. There are nearly 300 statues of Apsaras. એક લીટી અંદર હું ટાઈપ કરવાનું કદાચ ભૂલી ગઈ છું. They reveal artistic vision and unique imagination of the sculpture. ના બરાબર છે, સોરી. એટલે કે આપણી જે કલ્પના શક્તિ છે તે પ્રગટ કરે છે. દાખલા તરીકે આપણે તેની અંદર જોયું ને, વડા, વામન, નરસિંહ, રામ, કલ્કી વગેરે જેવાના જે શિલ્પકૃતિઓ સૌથી આકર્ષક છે. એટલે કે આપણી જે કલ્પના શક્તિ છે તે ખૂબ જ કેવી છે? આકર્ષક છે. આગળ જુઓ, ચાલો. There are nearly 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરા. ત્યાં 300 જેટલી એમ અપ્સરાઓની પણ મૂર્તિઓ છે. અપ્સરાઓની આશરે 300 જેટલી મૂર્તિઓ છે. There are nearly 300 અપ્સરા એટલે કે 300 જેટલી અપ્સરાની મૂર્તિઓ છે. The sculptures presented a vast range of emotions and feelings on the faces of the અપ્સરા. શિલ્પીઓએ અપ્સરાઓના મોં પર મનોભાવ અને સંવેદનાઓના વિશાળ ફલક દર્શાવ્યા છે. એટલે કે આપણે તે લોકોના મોં પર જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓની વિવિધતા દર્શાવેલી છે. They display variety of different moods and situations. જુઓ, તેને જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વિવિધતા દર્શાવેલી છે. તમને ખબર પડી આ પેરેગ્રાફની અંદર? આ પેરેગ્રાફમાં, આખા પેરેગ્રાફમાં શું આપેલું છે કે જે શિલ્પીઓ દ્વારા એટલે કે જે શિલ્પનું મૂર્તિઓ જે બનાવે છે તે લોકો દ્વારા આ જે મૂર્તિઓ છે તે એવી રીતના બનાવેલી છે કે તે લોકોનું જીવન, તે લોકોની લોકકથાઓ, પ્રાણી અને માનવ સ્વભાવ વગેરે જેવું તેમના એના પર આવી જાય એમ એ લોકોની કલ્પના શક્તિ, જે કલા છે અને કલ્પના શક્તિ છે તેને આપણી સામે એકદમ સમક્ષ રજૂ થઈ જાય એ રીતે બતાવેલું છે. કે આપણને મૂર્તિ જોઈને એમ કે આનંદ થાય, મૂર્તિ જોઈને ખબર પડે કે આની કલા શક્તિ કેટલી સરસ છે. તે ઉપરાંત 300 જેટલી ત્યાં અપ્સરાઓની મૂર્તિઓ બનાવેલી છે. અપ્સરાઓના મોંના ભાવ, તેમની સંવેદનાઓ વગેરે જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓ એકદમ આપણી સમક્ષ રજૂ થઈ જાય એ રીતે તે પણ બનાવેલી છે. Most of them present Vishnu in his 10 different avatars. શું કહે છે? મોટા ભાગના મોસ્ટ ઓફ ધી પ્રેઝન્ટ વિષ્ણુ ઇન 10 ડિફરન્ટ અવતાર એટલે કે વિષ્ણુ ભગવાન જે છે તે 10 અલગ અલગ અવતારની અંદર ત્યાં
ત્યાં પ્રગટ કરવામાં આવેલા છે. ધ મોસ્ટ અટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વાળા, વામન, નરસિંહા, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિની. જુઓ ત્યાં જે આપણને મોસ્ટ એકદમ અટ્રેક્ટિવ જે શિલ્પકૃતિઓ બનાવેલી છે તે કઈ કઈ છે, તે કે ત્યાં એકદમ બરાબર એમ સારી રીતના જે શિલ્પકૃતિઓની કલાશક્તિ પ્રગટ કરવામાં આવેલી છે તે વડા, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દાનીની શિલ્પકૃતિઓ સૌથી વધારે આકર્ષક છે. ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એડ ટુ ધી ગ્રેસ ઓફ ધી અનમેચ્ડ સ્ટ્રક્ચર. અને 16 જેટલી વિવિધ શૃંગાર શૈલી સાથેની આ અપ્સરાઓ આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મોહકતામાં ઉમેરો કરે છે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. ફોકસ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું, હોલીનેસ એટલે કે પવિત્રતા, સિગ્નિફિકન્સ એટલે કે મહત્ત્વનું, કલ્ચર એટલે કે સંસ્કૃતિ. એટલે કે આ વાવ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્ત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બરાબર. તો અહીંયા આ જે વાવ જે છે તેનું પાણી જે છે તે શું દર્શાવે છે? પવિત્રતા દર્શાવે છે. દાખલા તરીકે આપણે સઉદી અરેબિયા મક્કા જઈએ હજ કરવા માટે, તો ત્યાં પણ આપણે એક ઝમઝમનું પાણીનો કૂવો છે. બરાબર. તેના વિશેની આપણને હિસ્ટ્રી તો ખબર જ છે. તો તે જે હિસ્ટ્રી છે ને તેના આધારે એ જે ઝમઝમનું પાણી નીકળેલું છે, તો તે આપણે તે પાણીને શું માનીએ? પવિત્ર પાણી માનીએ, પ્યોર વોટર માનીએ. તેને ઝમઝમનું પાણી ખૂબ જ પાક પાણી છે આપણે એવું કહીએ. અને તે પાણી પીવાથી દરેક બીમારીની શિફા મળી જાય વગેરે જેવું આપણે કહેતા હોઈએ છીએ, કહે છે ને. તો તેવી જ રીતના અહીંયા આ જે વાવ છે, રાણીની જે વાવ છે, તે વાવનું પાણી છે તેને એકદમ પવિત્ર પાણી બતાવેલું છે. અને ભારતીય સંસ્કૃતિમાં તેના ઉપર ખૂબ જ મહત્ત્વ ધ્યાન કેન્દ્રિત કરે છે. દાખલા તરીકે બીજા કયા પાણીને પવિત્ર કહેવામાં આવે છે? ગંગાજલને. બરાબર. મુસ્લિમો કયા પાણીને વધારે પવિત્ર માને? તે કે ઝમઝમના પાણીને, જે મક્કા શરીફની અંદર છે તે. બરાબર. તો તેવી જ રીતના હિન્દુ લોકો કયા પાણીને વધારે પવિત્ર માને? તે કે ગંગાજલને. તો તેવી જ રીતના આ રાણીની વાવનું જે પાણી છે તેને પણ પવિત્ર માનવામાં આવે છે. The wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. શું કહે છે? આ વાવ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત, ડેવલપ્ડ એટલે કે વિકસિત, એલાબોરેટ એટલે કે ઝીણવટથી તૈયાર કરેલ, ઓર્નામેન્ટેડ એટલે કે નકશીકામવાળું, શણગારેલું, અલંકૃત, એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ, સબમર્જ્ડ એટલે કે પાણીમાં ડૂબેલું. બરાબર. એટલે કે આ વાવ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક રચેલા અને અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. શેનું ઉદાહરણ છે? તે કે શણગારેલું, એકદમ નકશીકામ કરેલું હોય તેવું, અલંકૃત કરેલું, ઝીણવટપૂર્વક રચેલા અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. ઇટ શાઇન્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. શું કહે છે? તે ભારતમાં વાવના વિકાસની ગૌરવ ગાથા છે. ધીસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. આ વિશાળ વાવની રચના કેવી છે? કોમ્પ્લેક્સ એટલે કે અટપટી છે, જટિલ છે, એમ થોડીક કોમ્પ્લેક્સ છે. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. જુઓ, તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે. આપણે જોયું ને ઉપર કે ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર, એટલે કે તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત, ઓર્નામેન્ટેડ એટલે કે અલંકૃત, શણગારેલી એટલે કે શણગારેલી મૂર્તિઓ છે, તકતીઓ છે.
પછી જુઓ શું છે, ઇટ લે બડીડ અંડર ધી મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધી રિવર સરસ્વતી, એટલે કે પહેલાં પૂરના કારણે અને ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાથી આ વાવ કદાચ નીચે દટાયેલી રહી હતી. જુઓ, પહેલી વાર જ્યારે ત્યાં પૂર આવ્યું હતું તેના કારણે અને સરસ્વતી નદી જે છે તેના સુકાઈ જવાથી આ વાવ કદાચ નીચે દટાયેલી રહી ગઈ હતી. લે બડીડ, બડીડ એટલે કે અપાયેલું, એટલે કે નીચે દટાયેલી રહી ગઈ હતી, દટાઈ ગઈ હતી. ઇટ વોઝ હાઇડન અંડર ધી લેયર્સ ઓફ સિલ્ટ ફોર ધી ઓલમોસ્ટ 7th સેન્ચુરી. જુઓ, લગભગ 7th સેન્ચુરી એટલે કે લગભગ 700 વર્ષ સુધી તે કાદવમાં દટાયેલી રહી. કેટલા વખત સુધી તે છુપાયેલી રહી? ઓલમોસ્ટ 7th સેન્ચુરી એટલે કે 7 સદી સુધી, એટલે કે 700 વર્ષ સુધી તે દટાયેલી રહી. ધ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા took a great care to preserve this structure. જુઓ શું કહે છે, આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે તેની ખૂબ જ કાળજી લીધી હતી. શું કર્યું? તેની ખૂબ જ કાળજી લીધી હતી. શેની ખૂબ જ કાળજી લીધી હતી? આ જે વાવ છે તેની ખૂબ જ ભારતના પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યની, આ જે સ્થાપત્ય વસ્તુ છે રાણી કી વાવ, તેની ખૂબ જ કાળજી લીધી હતી. ઇન ફેબ્રુઆરી 2013 ASI nominated this વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ, એટલે કે ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગે, ASI એટલે કે પુરાતત્વ વિભાગે આ વાવને નોમિનેટેડ એટલે કે નિમવું. શેની અંદર એ કર્યું હતું કે આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે નિમી, વર્લ્ડ હેરિટેજ એટલે કે વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે નિમી. વિથ ધી એક્સિલન્ટ ટીમવર્ક બાય ધી ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. એક્સિલન્ટ એટલે કે ઉત્તમ. પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે ઇટ ગોટ રેકોગ્નાઇઝેશન બાય ધી યુનેસ્કો. સહયોગના પરિણામે યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી. જુઓ, ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગે આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નિમી. પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી. એટલે કે આ જે વાવ છે તે દટાઈ ગઈ હતી અને પુરાતત્વ વિભાગ દ્વારા તેની ખૂબ જ કાળજી લેવામાં આવી અને ફેબ્રુઆરી 2013માં આ વાવને સાંસ્કૃતિક વારસા તરીકે નિમવામાં આવી અને પછી તેને સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી. બરાબર, તમારો પાઠ અહીંયા પૂરો થાય છે. અને આ જે આપણે પેરેગ્રાફ જોયો છેલ્લો, તેના પ્રશ્ન કયા છે તે જોઈ લઈએ. વોટ ઇઝ ધી વાવ ધ મોસ્ટ એલેબોરેટ એક્ઝામ્પલ ઓફ? વોટ ટાઈપ ઓફ અ સ્ટેપવેલ ઇઝ ધી વાવ? ત્રીજો, વાય વોઝ ધી વાવ બડીડ? ચોથો, ફોર હાઉ લોંગ વોઝ ધી વાવ હાઇડન? પાંચમો, હુ ટેક્સ કેર ઓફ ધી વાવ? આટલે તમારો પાઠ પૂર્ણ થાય છે. જો તમને ખબર પડી ગઈ હોય, નહીં ખબર પડી હોય તો તમે વિડીયોને રિપીટ કરીને જોઈ શકો છો અને સ્કૂલ ખુલશે ત્યારે આપણે તેને ક્લાસમાં તો જોઈશું જ. બરાબર? થેન્ક યુ સ્ટુડન્ટ્સ. બાય.